हेलो फ्रेंड्स, 6 सेम सब्जेक्टનું નામ છે ICM, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેન્ટેનન્સ. આપણે સેકન્ડ ચેપ્ટરમાં બે કસોટીઓ જેવી કે યાંત્રિક કસોટી અને વીજ કસોટી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે યાંત્રિક કસોટી છે એ પૂરી કરી છે અને વીજ કસોટીમાં છેલ્લે આપણે ફેઝ સિક્વન્સની ચકાસણી વિશે અભ્યાસ કર્યો હતો. ફેઝ ચકાસણી કઈ રીતે થાય અને એ કરવા પાછળનું કારણ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એવો બીજો ટેસ્ટ, ઉચ્ચ વોલ્ટેજ પરીક્ષણ અને ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ, પછી નો લોડ અને લોડ ટેસ્ટ વિશે પણ અભ્યાસ કરશું. બરાબર? તો આપણે આજે ટોટલ 3 ટેસ્ટ વિશે અભ્યાસ કરવાના છીએ. પહેલું છે ઉચ્ચ વોલ્ટેજ પરીક્ષણ. બીજું છે નો લોડ ટ્રાયલ ટેસ્ટ અને લોડ ટ્રાયલ ટેસ્ટ. આનો મતલબ એવું થાય કે કોઈ પણ મશીન છે તો એ મશીનને ચેક કરવામાં આવે છે જ્યારે એના ઉપર કોઈ પણ જાતનો લોડ ન હોય ત્યારે. અને બીજો ટેસ્ટ એવું કહેવા માંગે છે કે કોઈ પણ મશીન ઉપર લોડ હોય ત્યારે એમાં શું ચેન્જીસ આવે છે એનો ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર? અને ત્રીજો આપણે જોયું એ છે ઇન્સ્યુલેટિંગ ઓઇલનો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો ટેસ્ટ. આ મિત્રો આપણી લેબોરેટરીમાં આખી કીટ છે. એમાં આપણે ઓઇલની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ચકાસવા માટે પ્રેક્ટિકલ પણ કરીએ છીએ. અને તમને બધાને ખ્યાલ પણ હશે કે પ્રેક્ટિકલ કયો છે. જો તમે EIની લેબમાં જોયું હોય તો ઓરેન્જ કલરની એક આખી શું કહેવાય પ્રેક્ટિકલ આપેલું છે. ઓરેન્જ કલરનું એક સર્કિટ તો ન કહેવાય પણ એક સારી એવી પેટી જેવું આપેલું છે. બધાએ જોયું પણ હશે. એમાં ઓઇલ ભરેલું હશે. એ ઓઇલની આપણે ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ માપીએ છીએ. બરાબર? તો એનો પણ આપણે ટેસ્ટ શું કામ કરીએ છીએ એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. બરાબર? તો ફર્સ્ટ ટોપિક છે એ છે ઉચ્ચ વોલ્ટેજ પરીક્ષણ, એટલે કે હાઈ વોલ્ટેજ ટેસ્ટ. તો અહીંયા આકૃતિમાં તમને દેખાશે કે એક AC સપ્લાય આપેલો છે. પછી આ છે ઓટો ટ્રાન્સફોર્મર. બરાબર? એનું કામ શું હોય તો એ અલગ અલગ વોલ્ટેજ આ ટ્રાન્સફોર્મરને મોકલશે. બરાબર? આ છે ઓટો ટ્રાન્સફોર્મર. અહીંયા જે આ તીર કરેલી છે એને તમે વેરી કરો. અહીંયા કરશો તો વધારે વોલ્ટેજ મળશે, અહીંયા કરશો તો ઓછા વોલ્ટેજ મળશે. બરાબર? તો આવી રીતે અલગ અલગ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરને આપવા હોય તો આપણે ઓટો ટ્રાન્સફરનો ઉપયોગ કરીએ છીએ. ઓટો ટ્રાન્સફોર્મર. પછી આવે છે ટ્રાન્સફોર્મર LT અને HT. LT એટલે લો ટેન્શન વોલ્ટેજ અને HT એટલે હાઈ ટેન્શન વોલ્ટેજ. એટલે કે આ ટ્રાન્સફોર્મર કેવો હશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, કે જે ઓછા વોલ્ટેજનું વધારે વોલ્ટેજમાં
રૂપાંતર કરે છે. ઓકે, હવે ઘણા બધા મિત્રોને ડાઉટ જશે કે આ ઓટો ટ્રાન્સફોર્મર કેમ જોડ્યો. તો ધારો કે આ ટ્રાન્સફોર્મરને 230 વોલ્ટેજની જરૂર હોય, તો એ 230 વોલ્ટેજ સપ્લાયમાંથી ન આવતા હોય તો આ શું કરશે, આમાં આપણે ચેન્જીસ કરીને 230 વોલ્ટેજ લઈ આવશું. એટલા માટે ઓટો ટ્રાન્સફોર્મર રાખ્યો હોય. પછી આ 230નું કેવીમાં પણ રૂપાંતર કરે, 11 કેવીમાં કે એના કરતાં વધારે, એ ડિપેન્ડ રાખે છે કે આપણું ઇન્સ્યુલેશન કયા ટાઈપનું છે. બરાબર. પછી અહીંયા એક સ્પાર્ક કેપ આપેલી છે કે અમુક વોલ્ટેજ અહીંયા આવશે એની અક્રોસમાં, ત્યારે એ સ્પાર્ક કેપ છે એમાંથી આર્ક જનરેટ થશે, એટલે કે હવામાંથી પણ કરંટ પસાર થશે. બરાબર. ઓકે. અને પછી અહીંયા આપેલું છે સાધન, કે જે સાધનનું ઇન્સ્યુલેશન માપવાનું છે એ સાધન આપેલું છે. મોટર હોય, જનરેટર હોય, ટ્રાન્સફોર્મર હોય કે બીજું કોઈ વસ્તુ હોય. બરાબર. જે વસ્તુનું ઇન્સ્યુલેશન માપવું હોય એ વસ્તુને અહીંયા કનેક્ટ કરી નાખો. રાઈટ. તો આ આકૃતિ છે હાઈ વોલ્ટેજ પરીક્ષણની. પછી ટેસ્ટ શું કરવાનું, તો આપણે ઇન્સ્યુલેશન હોય, બરાબર, કોઈ પણ સાધનનું, તો ઇન્સ્યુલેશન કોના ઉપર આધાર રાખે, તો એ ઇન્સ્યુલેશન છે એ વોલ્ટેજ ઉપર આધાર રાખે. કે આપણું જે ઇન્સ્યુલેશન છે એ ક્યારે બગડે, તો ક્યારેક સિસ્ટમમાં હાઈ વોલ્ટેજ થઈ જાય ત્યારે એ હાઈ વોલ્ટેજના લીધે તમારા ઇન્સ્યુલેશનમાં પંક્ચર પડી શકે છે, અથવા તો એમાં કંઈ ડેમેજ પણ આવી શકે છે. બરાબર. તો એ ઇન્સ્યુલેશન છે, એ ઇન્સ્યુલેશન બનાવતી વખતે કયો એવો મુદ્દો છે એ ધ્યાનમાં લેવાનો, તો એ મુદ્દો છે વોલ્ટેજ. વોલ્ટેજ એ ડાયરેક્ટ ઇન્સ્યુલેશન ઉપર અસર કરે છે. આપણા ઘરમાં જ્યારે વોલ્ટેજ વધી જાય ત્યારે તમારા ઇન્સ્યુલેશનમાં ડેમેજ આવી શકે છે. બરાબર. તો આપણે જ્યારે પણ ઇન્સ્યુલેશનની ડિઝાઇન કરશું ત્યારે વોલ્ટેજને ધ્યાનમાં લેશું. તો અહીંયા જે આપણો ટેસ્ટ છે હાઈ વોલ્ટેજ ટેસ્ટ, એ હાઈ વોલ્ટેજ ટેસ્ટ એ બીજું કાંઈ નહીં પણ જે આપણું સાધન છે એમાં જે ઇન્સ્યુલેશન છે એ ઇન્સ્યુલેશન એ કેટલા વોલ્ટેજ સુધી, કેટલા વોલ્ટેજને સહન કરી શકે એના માટેનો આ ટેસ્ટ છે. ધારો કે કોઈ ઇન્સ્યુલેશન છે એ 11 કેવી લાઈન ઉપર લગાડેલો છે, 11 કેવી લાઈન ઉપર લગાડેલો છે, તો એ ઇન્સ્યુલેશનમાં એટલી તાકાત હોવી જોઈએ કે 11 કેવીને ખમી શકે એટલો હોવો જોઈએ. બરાબર. એટલું તો હશે, પરંતુ અમુક ગાળામાં, એટલે કે 1 મિનિટમાં કે અમુક સેકન્ડમાં શું થશે કે કોઈક વખત કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું, એના લીધે સ્પાઇક આવશે. શું આવશે? સ્પાઇક. વોલ્ટેજમાં સ્પાઇક આવશે. ધારો કે તમારો વોલ્ટેજ છે એ 11 કેવી હશે, લાઈન ઉપર 11 કેવી છે, પરંતુ અમુક સેકન્ડ કે અમુક મિનિટ માટે એમાં સ્પાઇક આવશે, તો એ 11 કેવી નહીં હોય, એના કરતાં વધારે હશે. એ ડિપેન્ડ રાખે છે કે તમારો સ્પાઇક કેટલો આવ્યો. તો એ ગાળા દરમિયાન પણ તમારો ઇન્સ્યુલેશન છે એને ખમી શકવો જોઈએ. આપણે કલાકની વાત નથી કરતા કે કલાક માટે તમારો ઇન્સ્યુલેશન છે એ સ્પાઇકને ખમી શકે. આપણે અહીંયા મિનિટ, વધુમાં વધુ મિનિટ સુધી વાત કરશું કે 1 કે 2 મિનિટ સુધી આપણો જે ઇન્સ્યુલેશન છે એ સ્પાઇકને ખમી શકે. બરાબર. તો અહીંયા એ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં શું હોય કે જે તમારો સાધન છે એનો એક છેડો આ HTમાં કનેક્ટ કરવાનો, અને જે અર્થ કરેલો છે, જે સાધનને અર્થ કરેલો વાયર છે એને અહીંયા નેગેટિવમાં કનેક્ટ કરવાનો. બરાબર. પોઝિટિવ અને નેગેટિવ આવી રીતે આ અર્થમાં કનેક્ટ કરવાનો અને આ અહીંયા કનેક્ટ કરવાનું. બરાબર. ઓકે. અને આ બધા જે વાઇન્ડિંગ છે એને શોર્ટ કરી નાખવાનું. બરાબર. રાઈટ. તો આ જે વાઇન્ડિંગના 3 છેડા છે એ 3 છેડાને
શોર્ટ કરી નાખવાનો, એ શોર્ટ થયેલો વાયર અહીંયા આવવાનો અને આ જે નેગેટિવ છે એ અર્થને જશે, બરાબર, અર્થ કરવાનો, રાઈટ, ને આ જે બોડી હશે જે સાધનની એ અર્થ કરેલી હશે, બરાબર. હવે ટેસ્ટ કઈ રીતે કરવાનું, તો જે ટ્રાન્સફોર્મર છે એની એચટી છે એ એચટી ઉપર જે વોલ્ટેજ આવશે એ વોલ્ટેજમાં વધારો કરવાનો, 5% દરે વધારો કરવાનો, એટલે કે દર સેકન્ડને 5%નો વધારો કરવાનો. ધારો કે 100 વોલ્ટેજ હોય તો દર સેકન્ડે 5 વોલ્ટેજનો વધારો કરવાનો. કેટલે સુધી વધારો કરવાનો, કે આપણે કોઈ કિંમત વિચારી હોય કે આટલા વોલ્ટેજ મેક્સિમમ આવશે તો ત્યાં સુધી વધારો કરવાનો, અને આપણો જે નિર્દેશિત ઉચ્ચ વોલ્ટેજ જે આપણે નક્કી કર્યું છે એ વોલ્ટેજ આવી જાય પછી એ વોલ્ટેજ સ્ટોપ કરી, એટલે કે ધારો કે આપણે 1000 વોલ્ટેજ નક્કી કર્યું કે 1000 વોલ્ટેજ સુધી આપણું ઇન્સ્યુલેશન એ વોલ્ટેજને ખમી શકે, તો અહીંયા 1000 વોલ્ટેજ આવી જાય પછી શું કરવાનું, એને 1 મિનિટ સુધી એ 1000 વોલ્ટેજ એ સાધનને આપવાનો, અને જો એ 1 મિનિટ સુધી એ 1000 વોલ્ટેજ ખમી શકે પછી શું કરવાનું, તરત જ એ સાધનને અલગ કરી નાખવાનું કનેક્શનમાંથી, અને એનો જે ઇન્સ્યુલેશન છે એને માપવાનું. જો ઇન્સ્યુલેશનની કિંમત સારી આવશે તો એ ઇન્સ્યુલેશન સારો છે, અને જો ખરાબ આવશે તો ખરાબ છે. તો આ ટેસ્ટમાં બીજું કાંઈ નહીં કરવાનું, આપણે જે વોલ્ટેજ નક્કી કર્યું છે કે આટલો વોલ્ટેજ મેક્સિમમ આ ઇન્સ્યુલેશન ઉપર આવશે એટલો વોલ્ટેજ છે એ આપણે વધારવાનો, અને જ્યારે એ વોલ્ટેજ આવી જાય પછી શું કરવાનું, એ ઇન્સ્યુલેશનને 1 મિનિટ સુધી આપી દેવાનું, અને 1 મિનિટ થઈ જાય એટલે એ ઇન્સ્યુલેશનને ડિસ્કનેક્ટ કરી નાખવાનું, અને એ ઇન્સ્યુલેશનની જે રજિસ્ટર છે એની વેલ્યુ માપી લેવાની. ઓકે, ફરીથી રિપીટ કરું છું કે ધારો કે કોઈ ઇન્સ્યુલેશન છે, એ ઇન્સ્યુલેશન કોઈ જગ્યાએ કનેક્ટ કરેલો છે, હવે એ જગ્યાએ જો સ્પાઇક થશે તો 1000 વોલ્ટેજ જેટલો સ્પાઇક થશે એવું આપણે ધારી લઈએ. 1000 વોલ્ટેજ તો ન હોય પણ આપણે ધારી લઈએ કે 1000 વોલ્ટેજ જેટલો સ્પાઇક આવશે. હવે 1000 વોલ્ટેજ આપણે કોઈ પણ ઇન્સ્યુલેશનને 1 મિનિટ માટે આપવાનું. કેટલી મિનિટ? 1 મિનિટ. આપણે કલાક નથી કહેતા, 1 મિનિટ સુધી આપવાનું. 1 મિનિટ થઈ જાય પછી શું કરવાનું, એ ઇન્સ્યુલેશનને ડિસ્કનેક્ટ કરી નાખવાનું, અને વોલ્ટેજ છે પાછા નોર્મલ કરી રાખવાના, અને એ ઇન્સ્યુલેશનના રજિસ્ટરની કિંમત માપવાની, અને એ રજિસ્ટરની કિંમત સારી આવે તો આપણું ઇન્સ્યુલેશન છે સારો, અને જો ખરાબ આવે તો ખરાબ. જો ઇન્સ્યુલેશનનો રજિસ્ટર સારો ન હોય તો એને સર્કિટમાંથી કાઢી નાખવાનું. અને ક્યારેક ક્યારેક તમારું ઇન્સ્યુલેશન સાવ ખરાબ હશે તો, અથવા તો આ સ્પાર્ક ગેપ પણ ક્યારેક ક્યારેક તમારું ઓપરેટ થશે. બરાબર, તો આ આજનો ટોપિક હતો વોલ્ટેજ પરીક્ષણ, હાઈ વોલ્ટેજ પરીક્ષણ. કોનો? તો ઇન્સ્યુલેશનનું. બરાબર, હવે બીજો ટોપિક આપણે લઈએ, નો લોડ ટ્રાયલ ટેસ્ટ અને લોડ ટ્રાયલ ટેસ્ટ. એ શું કહેવા માંગે છે? તો કોઈ સાધન છે, ધારો કે મોટર લઈ લઈએ, તો મોટર નવી તમે લઈ આવે, લેબમાં ઇન્સ્ટોલ કરી, પછી 2-3 એક્સપર્ટ આવશે, બરાબર, એ શું કરશે? મોટરને ચાલુ કરશે. મોટરને ચાલુ કરશે, પરંતુ એની સ્પીડ રેટેડ નહીં હોય. રેટેડ સ્પીડ એટલે કે ઉપર ધારો કે 1500 RPM લખેલો હતો, 1500 RPM ઉપર નહીં ફરાવવાની, એને 100 કે 50 RPM ઉપર ફરાવવાની. એને ફરાવીએ, બરાબર, એને ફરાવી નાખી 50 કે 100 RPM ઉપર, એટલે ઓછા વોલ્ટેજ આપવાના. ઓછા વોલ્ટેજ આપશો તો તમારી સ્પીડ પણ ઓછી હશે. પછી જોવાનું કે કાંઈક ખામી દેખાતી નથી ને સાધનમાં, એનો અવાજ બરાબર છે ને, કે બીજી કોઈ વાઇબ્રેશન કે વધારો કોઈ એવું કંઈ આવતું નથી ને, ચેક કરી લેવાનું. જો કાંઈ ન દેખાતું હોય તો પછી શું કરવાનું, એને રેટેડ વોલ્ટેજ આપી દેવાનું. રેટેડ વોલ્ટેજ એટલે કે જો 230 વોલ્ટેજ નેમ પ્લેટ ઉપર લખેલા હોય તો 230 વોલ્ટેજ આપી દેવાનું. એટલે શું કરશે, 230 વોલ્ટેજ આપશું એટલે 1500 RPM ઉપર ફરશે. હજી એના ઉપર લોડ કનેક્ટ નહીં કરવાનો,
આપણે શું કર્યું, રેટેડ વોલ્ટેજ આપ્યો, એ 1500 RPM ઉપર ફરશે, પછી શું અમુક ટેસ્ટ કરી લેવાના. આપણે કહીએ છીએ નો લોડ ટેસ્ટ, એટલે એનો લોસ માપી લેવાનો, એની સ્પીડ માપી લેવાની, એ નો લોડ ઉપર કેટલો કરંટ ખેંચે છે એ માપી લેવાનો, ટેમ્પરેચર માપી લેવાનું, પાવર ફેક્ટર માપી લેવાનો. બરાબર? તો આ બધી વસ્તુ માપી લેવાનું. બધી ક્લિયર થઈ ગઈ, બધું બરાબર છે. પછી શું કરવાનું, એને લોડ આપવાનો સ્ટેપ બાય સ્ટેપ. પહેલે ઓછો લોડ આપો, કરંટ માપો, એફિશિયન્સી માપો, પાવર ફેક્ટર માપો, ટેમ્પરેચર માપો, એનો વધારો માપો, પછી વળી પાછો લોડ વધારો, પછી એનો ફૂલ લોડ આપી દેવાનો. ફૂલ લોડ એટલે કે એની કેપેસિટી પ્રમાણે લોડ આપી દો, ત્યારે એનો કરંટ માપો, લોસ માપો. બરાબર? એ બધી વસ્તુ માપી લેવાની, વાઇબ્રેશન માપવું. બધું ક્લિયર હોય તો બરાબર, ન ક્લિયર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો, જે બનાવવાવાળો છે એને કોન્ટેક્ટ કરી શકો કે તમારા સાધનમાં કંઈ પ્રોબ્લેમ છે. રાઈટ? તો આ હતું નો લોડ અને લોડ ટેસ્ટ. બરાબર? અને ત્રીજી વસ્તુ છે જે ઓઇલ છે, એ ઓઇલનો ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ. આ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ એટલે શું? કે ધારો કે 30 kV પર mm. હજુ કદાચ મારો ખોટો પણ હોય, તે 30 kV પર સેન્ટીમીટર હોય કે mm હોય, મને ખ્યાલ નથી. પરંતુ આવું એક કોઈ ઉદાહરણ લઈ લઈએ કે 30 kV પર mm. તો એનો મતલબ શું? તો આપણે જે આગળના જે ટોપિક હતો વોલ્ટેજ પરીક્ષામાં, એક ગેપ આવતી હતી, સ્પાર્ક ગેપ. એ સ્પાર્ક ગેપમાં શું હતું કે સ્પાર્ક જે બે રોડ હતા એ બે વચ્ચે શું હતું, એર હતું. હવે એર છે, એ એરમાંથી કરંટ ક્યારે પસાર થાય? તો એરનો પણ કંઈક ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ હશે. તો ધારો કે હું લઈ લઉં કે 30 kV પર mm એ એરની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે. એટલે કે મેં રોડ વચ્ચે 1 mm જેટલો અંતર રાખ્યો. બે રોડ છે, એ બે રોડ વચ્ચે 1 mm જેટલો અંતર રાખ્યો. 1 mm જેટલો અંતર રાખ્યો, પછી એમાંથી કરંટ 30 kV ઉપર પસાર થશે. એટલે કે હું રોડની અક્રોસમાં 30 kV જેટલો વોલ્ટેજ આપું તો એમાંથી કરંટ પસાર થશે. તો હું કહી શકું કે આ જે એર છે એની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે 30 kV પર mm છે. ધારો કે હું અહીંયા 2 mm જેટલો અંતર રાખું બે રોડ વચ્ચે, તો કેટલા વોલ્ટેજ સ્પાર્ક એમાંથી પસાર થશે? તો 60. કેમ કે 1 mm ઉપર 30 kV, તો 2 mm ઉપર 60 kV. એટલે કે આપણે કોઈ પણ બે રોડ વચ્ચે 1 mm જેટલો અંતર હોય અને એની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ હોય 30 kV પર mm, તો 30 kV તમે એ રોડને આપો તો એમાંથી કરંટ પસાર થશે. ધારો કે ઓઇલની ડાયઇલેક્ટ્રિકલ, હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે રોડમાં એરની જગ્યાએ ઓઇલ ભરેલો છે. હવે ઓઇલ ભરેલો છે તો ઓઇલની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ધારો કે 100 kV પર mm છે. તો અહીંયા આપણે રોડનું અંતર 1 mm રાખ્યો. તો હવે જે સ્પાર્ક છે, જે ઓઇલમાંથી જે પસાર થતો કરંટ છે, એ ક્યારે પસાર થશે? તો 100 kV ઉપર પસાર થશે. રાઈટ? ધારો કે હું બે રોડ વચ્ચેનું અંતર 2 mm રાખી દઉં તો કેટલા kV ઉપર સ્પાર્ક થશે? તો 200 kV. 3 mm રાખું તો 300 kV. રાઈટ? તો જેમ જેમ તમારું અંતર વધતો જાય તેમ તેમ kV વધતા જાય. પછી ઓઇલની જગ્યાએ બીજું કોઈ મટીરિયલ લઈ લીધો, કે ધારો કે પોર્સેલિન લઈ લીધો, કે જે હાઈ વોલ્ટેજ અથવા તો જે ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે, તો એનો કંઈ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ હશે. ધારો કે મને યાદ નથી, પણ ધારો કે 500 kV પર mm. 500 kV તો ન હોય, કેમ કે આપણી લાઈન જ 220 kVની હોય. બરાબર? તો 220 kV લઈ લો, 11 kV લઈ લો. બરાબર? તો આવી બધી જે ઇન્સ્યુલેશનમાંથી કરંટ ક્યારે પસાર થાય? તો એની જે સ્ટ્રેન્થ હોય. બરાબર? ઇન્સ્યુલેશનમાંથી કરંટ પસાર કરવો એટલે ઘણી અઘરી વસ્તુ છે. કે ઇન્સ્યુલેશન એટલે નામમાં શું છે? ઇન્સ્યુલેશન છે. હવે તમે ઇન્સ્યુલેશન એટલે કે
એક એવો પદાર્થ, એની વ્યાખ્યા આપી હોય તો તમે એવું કહી શકો કે એક એવો પદાર્થ કે જેમાંથી કરંટ પસાર થતો નથી એને તમે શું કહેશો? અવાહક પદાર્થ, એટલે કે ઇન્સ્યુલેશન. પણ એમાંથી પણ કરંટ પસાર થાય? નવાઈની વાત છે. તો એ ઇન્સ્યુલેશનમાંથી કરંટ પસાર ક્યારે થાય? કે એ ઇન્સ્યુલેશનની એક પ્રોપર્ટી છે જેને આપણે કહીએ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ. એ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ એટલે કેપેસિટી, એને જો વોલ્ટેજ વટાવી જાય, એટલે કે 30 kV જેટલી એની સ્ટ્રેન્થ હોય, એ 30 kV કરતાં વધારે આપણે એને વોલ્ટેજ આપી દઈએ તો ઇન્સ્યુલેશનમાંથી પણ કરંટ પસાર થાય. હવે ઘણી વખત તમને કહેતો હતો કે એરમાંથી કરંટ પસાર ન થાય. હું ઘણી વખત કહું છું, બરાબર ને, કે એરમાંથી કરંટ પસાર ન થાય. પરંતુ એરની કાંઈ પ્રોપર્ટી હશે, એની પણ કંઈક કેપેસિટી હશે. જો એ કેપેસિટી કરતાં પણ વધારે વોલ્ટેજ તમે આપી દો તો એરમાંથી પણ કરંટ પસાર થશે. રાઈટ? આવી રીતે ઇન્સ્યુલેશનમાંથી પણ કરંટ પસાર થાય જ છે, બરાબર? ઓકે, તો એ કરંટ ક્યારે પસાર થશે? તો આ જે ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે, એ ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કરતાં વધારે વોલ્ટેજ એને મળી ગયા તો એ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને તોડી નાખશે અને એમાંથી કરંટ પસાર કરવા દેશે. તો હવે આપણને શું કરવાનું કે ઇન્સ્યુલેશનને મજબૂત બનાવવું હોય તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ. તો એના માટે શું કરવાનું? તો એના માટે એક 9 મુદ્દા આપેલા છે. એ 9 મુદ્દા આવી રીતે છે કે ઓઇલ કેવું હોવું જોઈએ? પારદર્શક હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, રજકણથી મુક્ત હોવું જોઈએ, એની ઓઇલની ઘનતા કેટલી હોવી જોઈએ? 890 kg/m3. પછી વિસ્કોસિટી એ 27 સેન્ટ્રી સ્ટ્રોક, એટલે કે આમાં બીજો એકમ આપેલો છે 27 mm²/s. ફ્લેશ પોઈન્ટ એટલે કે ઓઇલ કયા ટેમ્પરેચર ઉપર સળગે છે? તો 104 ડિગ્રી સેલ્સિયસ ઉપર સળગી જાય, બરાબર? 104 ડિગ્રી કરતાં તમે ઓછું આપો તો એ બધું એને ક્રાઇટેરિયા આપેલા છે. પછી -10 ડિગ્રી સેલ્સિયસ સુધી થીજી જવું જોઈએ નહીં, એટલે બાજી જવું જોઈએ નહીં. પછી ઓઇલમાં સલ્ફરનું પ્રમાણ કોપર કાટ ખાઈ જાય તેટલું ન હોવું જોઈએ. પછી એની રજિસ્ટિવિટી 13 ગુણાકારમાં 10⁹ ઓહ્મ મીટર હોવું જોઈએ. એ કેટલા ટેમ્પરેચર ઉપર? 90 ડિગ્રી સેલ્સિયસ ઉપર. અને 27 ડિગ્રી સેલ્સિયસ ઉપર કેટલી હોવી જોઈએ? 500 ગુણાકારમાં 10⁹ ઓહ્મ મીટર. અને ઓઇલની જે ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે પ્રક્રિયા વગર 30 kV હોવી જોઈએ અને પ્રક્રિયા પછી 50 kV હોવી જોઈએ, બરાબર? તો આજના ટોપિક હતા. હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક વીજ સાધનો પરના ખાસ પરીક્ષણો ઉપર ચર્ચા કરશું. તો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.